કેટલા સમયથી લખવા હતો? 3 મહિના. 3 મહિનાથી. અત્યારે કેમ છે? હાવ રેડી થઈ ગયા? કેટલો ટાઈમ લાગ્યો? 10 મિનિટ. 10 મિનિટ. 10 મિનિટમાં હાવ રેડી. હાલો જોઈ, હાલીને બતાવો બધાને. સીધા હાથ રાખીને હાલો. હા એમ હાથ ઊંચો કરો જોઈએ. હવે જી નહોતો થતો એ હાથ ઊંચો થાય છે, પલોઠી વરે છે. હાલો જઈ બરોબર હાલીને બતાવો. આ લકવાની બીમારી ફક્ત 10 મિનિટની અંદર રેડી કરેલી છે હનુમાનજી મારે છે, આપ સૌ જોઈ શકો છો. તો આ ભાઈને એડીનો દુખાવો હતો. શેનો દુખાવો હતો ભાઈ? પેનીનો. કેટલા ટાઈમથી? 6 મહિનાથી. અત્યારે કેમ છે? હા એમ હાવ રિલેક્સ છે. હનુમાનજી મહારાજનું આવું કામ છે. આ આદેશ આશ્રમ છે, ચેતન હનુમાન છે. અહીંયા નિયમનું પાલન કરે એનું હિત અને કલ્યાણ થાય છે. અહીંયા કોઈ ચાર્જ નથી. બંનેને આપ પૂછી શકો છો ભાઈ આપણી પાસેથી કંઈ પૈસા લેવામાં આવ્યા? અહીંયા કાંઈ માગવામાં આવ્યું? અહીંયા ફ્રી ઓફ સેવા છે, જમવાનું પણ ચાલુ છે. અહીંયા હનુમાનજીની આવી કૃપા છે. માનવ સેવા એ જ પ્રભુ સેવા સમજી અને હનુમાનજી કરે છે. અહીંયા ગાદીપતિ રામ છે. મને ગાદીનો પણ કોઈ મોહ નથી. એટલે એક જ ઈચ્છા છે મારી તો કે કલ્યાણ કરવું, બધાને ખુશ કરવા, એ જ ઈચ્છા, બીજી કોઈ ઈચ્છા નથી. મારા વિશે જેના મનની અંદર જેવી ભાવના હોય એવો વિચાર કરી શકે છે. પણ મારા એક જ વિચાર છે, હરેક વ્યક્તિમાં હું ઈશ્વર જોઉં છું અને ઈશ્વરની સેવા કરું છું. માનવ સેવાને પ્રભુ સેવા સમજીને કરું છું. આ આદેશ આશ્રમ ચેતન હનુમાન છે, જાગૃત હનુમાન છે. તાત્કાલિક કામ આપે છે. જે માણસના કોઈના સપના પૂરા ન થતા હોય એ ચિઠ્ઠી લખી શકે છે. મંગળવારના દિવસે હનુમાનજી મહારાજ બધાની ચિઠ્ઠી જુએ છે. જેને સંતાન ન થતા હોય, લગ્ન ન થતા હોય, એવી કોઈ મુસીબત હોય, પ્લોટ ન વેચાતો હોય કે કોઈ પણ પ્રકારની મુસીબત હોય, એ ચિઠ્ઠીમાં લખીને હનુમાનજી પાસે ચિઠ્ઠી મૂકે તેના 100% કામ થાય છે. હનુમાનજી મંગળવારના દિવસે જાગૃત થઈ અને જુએ છે. બાકી તો અહીંયા રોગના ઇલાજ કરવા હંમેશા જાગૃત જ હોય છે. આપ સૌ જોઈ શકો છો કેવું કામ હનુમાનજીનું છે તે. આદેશ આદેશ આદેશ. આ આદેશ આશ્રમ ચેતન હનુમાન છે. અહીંયા આવવાનો સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. અહીંના મહંત શ્રી યોગીરાજ ધીરેન્દ્રનાથ હું પોતે બોલું છું. હું પણ રોગનો ઉપચાર અહીંયા કરું છું. પણ મારો નિયમ છે કે નીતિ નિયમથી હાલે તો બધાનું સર્વનું કલ્યાણ થાય છે. આદેશ આદેશ. બોલો તમને બધાને કેવું લાગ્યું અહીંયા? તમને કેવું લાગ્યું ભાઈ? મજા આવી? તમારી સાથે નાના માણસ છો કે મોટા માણસ એવું કોઈ વર્તન કરવામાં આવ્યું? કોઈ નાત જાતનું વર્તન કરવા આવ્યું? આ કોઈ પણ પ્રકારની નાત જાતના ભેદભાવ નથી. ચાહે હિન્દુ હોય, મુસલમાન હોય, શીખ હોય, ઈસાઈ હોય, કોઈ પણ જ્ઞાતિના વ્યક્તિ આવી શકે છે.